વડોદરા શહેરના ફતેગંજ પોલીસ દ્વારા 9 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને પકડીને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી દ્વારા પણ કહી શકાય કે એક અરજી તેની જામીન અરજી જે છે એ કોર્ટમાં મૂકવામાં આવી હતી, પરંતુ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોર્ટ દ્વારા જે છે એ 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીની જામીનની જે અરજી છે તે કોર્ટે નામંજૂર કરી દીધી છે। ઘરે રમવાના બહાને નરાધમ દ્વારા એ 9 વર્ષની બાળકીને બોલાવવામાં આવી હતી કે ચાલ ઘરે રમવાનું છે, અને આ પ્રકારની વાત કરીને 9 વર્ષની દીકરીને ઘરે લઈ જાય છે અને ત્યારબાદ 9 વર્ષની દીકરી સાથે નરાધમ દ્વારા અમાનવી રીતે અકુદરતી રીતે તેની સાથે સંભોગ કરવામાં આવે છે, તેની સાથે સેક્સ કરવામાં આવે છે। અને આ પ્રકારની ઘટના જ્યારે રજીસ્ટર થાય છે, ગુનો દાખલ થાય છે, ત્યારબાદ કોર્ટમાં આરોપી દ્વારા જામીન અરજી પણ મૂકવામાં આવે છે, પરંતુ કોર્ટે જે છે એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હોવાના સમાચારો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે।